વડોદરામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ફતેગંજ વિસ્તારમાં મારામારીની ઘટના બની। યુવકોના બે ગ્રુપ વચ્ચે જાહેરમાં મારામારી થઈ અને કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે માથાભારે શખ્સોની શોધખોળ શરૂ કરી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, મારામારીની આ ઘટના, એકબીજા પર હુમલો કરવામાં આવે છે, આખરે કયા કારણોસર આખી બબાલ થઈ હતી? બિલકુલ થી જો આ ઘટના બની એ ગઈકાલે બપોરે ઘટના બની છે। ઝઘડા પાછળનું કારણ જે છે તે સામે નથી આવ્યું, પરંતુ તમે કેટલાય દિવસથી જોયું હશે કે વડોદરા શહેરમાં દર 2-3 દિવસે આ પ્રકારની ઘટના જે છે તે બનતી હોય છે। આ ફતેગંજમાં ગઈકાલે જે ઘટના બની તેમાં સામાન્ય વાતચીત હતી। એ દરમિયાન કઈ યુવાના બે ગ્રુપ છે તેઓ સામસામે આવી ગયા અને સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે બંને ગ્રુપ જે છે એકબીજાની સામે તૂટી પડે છે, એકબીજા પર તૂટી પડે છે। ત્યારે આસપાસ આવતા જતા લોકો છે તેઓની અંદર દહેશતનો માહોલ છે। આ અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ, વિડીયો વાયરલ થયા બાદ હવે જે ફતેગંજ પોલીસ છે તે હરકતમાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આ જે માથાભારે શખ્સો છે તેમની શોધખોળ જે છે શરૂ કરવામાં આવી છે। અને મેં કીધું પ્રમાણે કે કયા કારણોસર મારામારી થઈ તેનું ચોક્કસ કારણ જે છે હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ પોલીસ દ્વારા જ્યારે અટકાયતી પગલાં લેવાશે ત્યારબાદ આ મારામારીનું ચોક્કસ કારણ જે છે તે સામે આવશે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આણંદના ખંભાત પાલિકામાં થયેલ મારામારી કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ચીફ ઓફિસરે ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પાલિકાના ઇન્ચાર્જ હેડ ક્લાર્કને લાફા માર્યાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પૂર્વ મહિલા ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા, પૂર્વ ખંભાત પાલિકા મહિલા પ્રમુખ કામિની ગાંધી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। સામાન્ય સભામાં રાજીનામું આપેલ 6 મહિલા સભ્યોએ મારામારી કરી હતી। સામાન્ય સભાના રજીસ્ટરમાં હાજરી પૂરવા માટે બબાલ કરી હતી। નવેમ્બર 2024માં રાજીનામું આપેલ 6 મહિલા સભ્યો સામે સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે। તો કુનાલ પટેલ, ચીફ ઓફિસર, અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18માં સ્વાગત છે। આખી ઘટના શું હતી, શા માટે બબાલ થઈ હતી? ખંભાત નગરપાલિકા આ જે 6 સદસ્યો છે તે લોકોએ રાજીનામા મૂકેલ હતા અને જે કલમ 35 હેઠળ અમારે જે પ્રક્રિયા કરવાની છે પ્રક્રિયા અમે કરેલ હતી। આથી એમને એજન્ડા પાઠવ્યા ન હતા અને મીટિંગમાં એમને હાજર રહેવાનો કોઈ પ્રશ્ન નહોતો, તેમ છતાં એ બળજબરીપૂર્વક મીટિંગમાં હાજર રહ્યા અને બળજબરીપૂર્વક એમને હાજરી પૂરવાનો પ્રયત્ન કર્યો અને અમારા સ્ટાફે એમને હાજરી પૂરવા ન દેતા અમારા સ્ટાફ સાથે એમને ગેરવર્તણૂક કરી, એમના હાથ પર રજીસ્ટર ખૂંચવી લઈ, એમની સાથે મારામારી કરી। આથી એ જે સદસ્યો હતા એમની વિરુદ્ધ અમે મારામારી તથા ફરજમાં રૂકાવટનો પોલીસ ફરિયાદ દાખલ કરી છે। જે ઇન્ચાર્જ જે હેડ ક્લાર્ક છે તેમને લાફા પણ મારવામાં આવ્યા હતા, તે પ્રકારની પણ વાતો સામે આવી છે, એટલે વાંધો શું પડ્યો કે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું? એમને એમ છે કે અમારે હાજરી પૂરવી છે, એમની સદસ્યતા ચાલુ છે અને એમને સદસ્યતા ખરેખર ચાલુ છે નહીં, એટલે એમને હાજરી પૂરવા ન દેવાય એટલે અમારા સ્ટાફે એમને રોક્યા કે તમે હાજરી પૂરી ન શકો, એટલે એમને બળજબરીપૂર્વક હાજરી પૂરવા પ્રયત્ન કર્યો। એ દરમિયાન આ ઘટના બની। જી, અને હવે આગામી સમયમાં કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે આખી ઘટનામાં? એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે, હવે પોલીસ એમનું કામ કરશે। અમારી પાસે સીસીટીવી કેમેરાના ફૂટેજ વગેરેના જે પુરાવા છે એ અમે સહકાર આપીને એમને આપીશું। જી, અને આખી ઘટના સર્જાઈ ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, તેમના દ્વારા શું વાતો કહેવામાં આવી હતી, અને ત્યારબાદ જ્યારે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારબાદ તેમના તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે? ના, એમની સાથે મારો કોઈ સંપર્ક થયો નથી। સામાન્ય સભા પૂરી કરી અને અમે સ્ટાફ મીટિંગ કરી નક્કી કર્યું કે અમની વિરુદ્ધ ફરિયાદ કરવી છે, કારણ કે કર્મચારીઓ ડિમોરલાઇઝ થઈ જાય અને નગરપાલિકા કોઈ કામ કરવા માટે પછી એમને ઉત્સાહ રહે નહીં અને નગરપાલિકાનું કર્મચારીઓનું વાતાવરણ બગડે, એટલે એમને રક્ષણ આપવું નગરપાલિકાની જવાબદારી છે, એટલે અમે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી, ત્યારબાદ અમે છૂટા પડ્યા। જી, આપની વાત સ્ટાફ મિત્રો સાથે થઈ હશે અને જે પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે તે અંગે આપની સાથે વાતચીત પણ કરી હશે, એટલે તેમની કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેમના દ્વારા શું વાતચીત આપની સાથે કરવામાં આવી હતી? જી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો।
જી, આપને અવાજ આવી રહ્યો છે? હા હા આવી જી, રહ્યો છે. એટલે આપે સ્ટાફ મિત્રો સાથે પણ વાત કરી હશે જ્યારે આખી ઘટના સર્જાઈ હશે ત્યારે એ સમયગાળા દરમિયાન એ લોકોની પરિસ્થિતિ શું હતી અને કયા પ્રકારનું વર્તન તેમની સાથે થયું હતું, આખી વાત તમને કહી હશે, શું કહ્યું હતું એ લોકોએ? સામાન્ય સભા પત્યા બાદ સ્ટાફ મિત્રો મારી પાસે આવ્યા કે સર અમે અમારી ફરજ જ કરી રહ્યા હતા, અને એમની વાત પણ સાચી છે. એ લોકો અમારા હુકમને જ એમની ડ્યુટીને એ લોકોએ કરી રહ્યા હતા. એ દરમિયાન એમની જોડે આવી ઘટના બની એટલે એનાથી એ લોકો અત્યંત હતાશ ને ડિમોરલાઇઝ થઈ ગયા હતા કે એ લોકો નગરપાલિકા માટે આટલું રાત દિવસ કામ કરે છે આવી પરિસ્થિતિમાં પણ, તેમ છતાં એમની સાથે આવું ગેરવર્તણૂક થાય છે. એટલે સાહેબ શ્રી તમે આને રક્ષણ આપો અમને, તાકી ભવિષ્યમાં કર્મચારી જોડે આવું ન થાય. જી, અને પહેલા પણ જ્યારે પણ મળવા આવ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી હોય ત્યારે પણ આ પ્રકારની વર્તણૂક પહેલા પણ રહી હતી કે પછી આ એક દિવસની જ ઘટના છે કે એકદમથી એ લોકો રોષે ભરાયા અને આ પ્રકારની વર્તણૂક તેમના દ્વારા કરવામાં આવી? પહેલા આગળના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો આવો બનાવ બન્યો છે? પહેલા સમયગાળા દરમિયાન કોઈ નગરપાલિકાના કોઈ પ્રશ્નને લઈને કંઈક બોલચાલ થઈ હોય એ સ્વાભાવિક છે, પણ આ પ્રકારનું વર્તન મારા ધ્યાને નથી આવ્યું. હું 3 મહિનાથી જ ત્યાં ચાર્જમાં છું. એટલે નગરપાલિકાના કાર્ય દરમિયાન તો બોલચાલ ને પ્રશ્નો જેવા જટિલ હોય તો બોલચાલ થતી રહેતી હોય છે, પણ એ વસ્તુ અલગ છે અને આજે જે ઘટના બની એ વસ્તુ અલગ હતી આખી. જી, આપણી સાથે પૂર્વ ઉપપ્રમુખ ઉષાબેન જોડાઈ ગયા છે. ઉષાબેન, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે આ પ્રકારની બબાલ કરવામાં આવે છે, સ્ટાફ મિત્રો સાથે મારઝૂડ કરવામાં આવે છે, આ કેટલું યોગ્ય કહેવાય? એવું નથી મેડમ, અમે રજીસ્ટર માંગ્યું હતું સહી કરવા, અમારા હાથમાંથી રજીસ્ટર લઈ ગયા હતા એ કર્મચારી જે ચેતનભાઈ સોની, એમને અમને એવું કહ્યું કે ચીફ ઓફિસરે ના પાડી છે તમને સહી કરવાની.